આપણી જોડે જીગરભાઈ કરીને છે, અમારા આમ તો પેશન્ટ છે પણ એમને ઘણા ટાઈમથી અમને એક કહેતા હતા કે અમારા ઘરે આવો તમને જોવા મળશે, અને હું ખાતરીપૂર્વક કહું છું આ લેવલનું ઘર, આ રીતનું ઘર અમદાવાદમાં ક્યાંય નહીં હોય. પહેલી વસ્તુ આ શું માથા પર શું રાખેલું છે તમે? માથા પર મારું નવું મહેમાન છે. નવું બાળક છે અમારું. નીલી રમ્યા છોકરાઓ, તમે રમ્યા એમની જોડે? મજા આવી? પછી બીજું આ શું ખાવાનું છે? બધા નહીં લો, ખાવ મૂકવા આપીએ. મૂકવા બધું નેચરલ છે. અહીંયા લગભગ 50 જાતના ઝાડ હશે. અહીંયા તેમના ત્યાં ગાય છે, પંખીઓ છે. ખાલી તમે જુઓ આ લેવલનું ઘર. અને મેઇન વસ્તુ એ છે કે અમુક વર્ષ પહેલા 7 વર્ષ પહેલા એમને જોબમાંથી VRS લીધેલી હતી. એમના વાઇફનો બી એટલો સારો સપોર્ટ છે આ વસ્તુમાં. અને બીજી એક વસ્તુ બતાવો, જુઓ આ ખાલી અહીંયા જુઓ જબરજસ્ત જીગરભાઈ પણ જુઓ આ અંદર આટલા બર્ડ, રેબિટ, આવા લેવલ ઘરે તમે આપણે એકલા છોકરા સાચવવા ડિફિકલ્ટ થતા હોય છે, તો એની અંદર જીગરભાઈ આ લેવલનું કામ કરી રહેલા છે. મોટા ભાગના રેસ્ક્યુડ છે અને આ બધા મોટા ભાગના રેસ્ક્યુડ છે, એટલે કે જેને છોડી દીધેલા હોય એ લોકો છે. એટલે આ બાજુ કરજો જીગરભાઈ. અને બીજું આગળ આપણે એક વસ્તુ જોઈ લઈએ છીએ. અહીંયા જો ગાય રાખેલી છે ઘરની અંદર. ગાય એક મારું ઘરની અંદર ગાય છે, બોલો. અને એમનો શોખ કેવો, ગાય છે, રેબિટ છે, બર્ડ છે, બધી જ વસ્તુ જાત જાતના દેશી. એમના જોડે ઝાડ છે. તમારે અહીંથી ક્યાંય ઘરેથી બહાર જવાનું જરૂર ના પડે. આ જોયું તમે? આ આર્ચરી છે. અને આ જીગરભાઈ જેના ત્યાં અમે ફાર્મ હાઉસ ઉપર આવેલા છીએ, જાત જાતની વસ્તુઓ છે. પહેલું જ સ્ટાર્ટ આપણે આર્ચરીથી કરીએ. આ એમના પેઇન્ટિંગ્સ દોરેલા છે, એમને પેઇન્ટિંગ્સનો બી શોખ છે. અને બીજી ઘણી બધી વસ્તુઓ તમને બતાવું, તમને જોઈને આચરત થશે. વધુની અંદર પાછું આ એક્વેરિયમ બી છે, જ્યાં અલગ અલગ જાતની માછલીઓ. છોકરાઓને તો મજા આવી ગઈ છે. જીગરભાઈ તમે તો કમાલ કરો યાર. લોબસ્ટર્સ છે અલગ અલગ કલરના. Lobster જો બ્લુ કલરના લોબસ્ટર્સ છે ત્યાં જુઓ. એ હમણાં નીકળશે. વેરી ગુડ, વેરી ગુડ. બધા કલરના લોબસ્ટર્સ છે લગભગ.